હેલો ફ્રેન્ડ્સ, ઈલા ફેમિલી બ્લોગમાં તમારું સ્વાગત છે. કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં હશો. ફ્રેન્ડ્સ, આજે હું ઉમેદ હોટલ આવી છું, અમદાવાદ ઉમેદ હોટલ એરપોર્ટની સામે. તો ફ્રેન્ડ્સ, આજે હું કેમ અહીંયા આવી છું હોટલ ઉપર તે હું તમને આગળ વિડીયોમાં જણાવીશ. તમે મારી સાથે બન્યા રહેજો. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કેટલા બધા પેસેન્જરો છે. આ યુકેની ફ્લાઇટ કેન્સલ થઈ હતી અને એ બધા પેસેન્જરોને અહીંયા ઉમેદ હોટલમાં બધાને રાખ્યા છે. તો તમે જોઈ શકો છો કેટલા લોકો છે બધા. તો ફ્રેન્ડ, તમે પાર્ટ 1માં જોયું હશે. યુકેથી મારી ફ્રેન્ડ અમને લોકોને મળવા માટે આવેલા, મળી અને સીધા એમના ગામ ગયેલા આણંદ, અને આણંદથી 15 દિવસ પછી એમની ડોટર પાછી યુકે જાય છે. તો એમની 8 વાગ્યાની ફ્લાઇટ હતી અને કેન્સલ થઈ ગઈ અને સીધી રાતે 9 વાગ્યાની ફ્લાઇટ છે. તો મારા ઘરેથી 8 કિલોમીટર જ દૂર છે આ હોટલ, અને આ પેસેન્જરોને બધાને હોટલમાં રાખ્યા હતા, ઉમેદ હોટલ શાહીબાગ. તો અમે લોકો મળવા જઈએ છીએ અને ડીજરની સિસ્ટર મારા ઘરે આવેલા છે અત્યારે. તો અમે એમની ડોટરને મળવા જઈએ છીએ. સવારના કશું જ ખાવાનું આપ્યું નહોતું એ લોકોએ, અને નાના મોટા બધા તમે જોઈ શકો છો. બધા પેસેન્જરો કેટલા બધા છે, નાના બાળકો પણ છે, મોટા બી છે. તો બધા એ લોકોની સાથે, હોટલવાળા સાથે ઝઘડો કરે છે કે ભાઈ ફટાફટ તમે અમને કંઈક જમવાનું આપો અને રૂમ આપી દો. હજી સુધી કોઈને રૂમ પણ નથી આપ્યો અને સવારથી બધા એટલા બધા કંટાળી ગયેલા છે. 8 વાગ્યાની ફ્લાઇટ હતી. 8ના અત્યારે અમે લોકોને સાંજે 5:30 મળવા માટે આવેલા છીએ. આ તો ઠીક છે, મારું ઘર નજીક હતું એટલે દીપાબેન મારા ઘરે રોકાયેલા હતા. પછી ત્યાંથી પાયલે અમને એરપોર્ટ પરથી ફોન કર્યો કે મમ્મી, હજી સુધી મારી ફ્લાઇટ એમ કે નથી ઉપડી અને કેન્સલ થઈ ગઈ છે. તો પછી અમે પાયલને મળવા માટે અહીંયા હોટલ ઉપર આવ્યા. તમે જોઈ શકો છો બધા બહુ જ કંટાળી ગયેલા છે. કોઈને કંઈ જ જમવાનું આપ્યું છે નહીં. હવે ધીરે ધીરે એ લોકો બધાને રૂમ આપે છે. જ્યાં સુધી ફ્લાઇટવાળા કહે નહીં ત્યાં સુધી એ લોકો પણ રૂમ ના આપી શકે ને. પણ અહીંયા કોઈ ડાયાબિટીસવાળું છે. તમે જોઈ શકો છો સામે એક ભાઈ ઊભા છે. એ પણ એ મેનેજર સાથે ઝઘડો કરે છે કે ભાઈ ફટાફટ અમને કંઈક બિસ્કિટ યા ચા, કંઈ કોલ્ડ ડ્રિંક, કોફી આપો, કંઈક તો આપો. કોઈ ડાયાબિટીસવાળું છે, કોઈને બધાને આપણાને માથામાં એટલું બધું દુખાતું હતું. અને અમુક ઉંમરવાળી લેડીસો પણ છે. બધા ગામડેથી પાછા અમુક લોકો આવેલા છે. 2 દિવસ પહેલાંના અહીંયા આવીને રોકાયેલા છે. બધા બહુ જ કંટાળી ગયેલા છે અને મેનેજર સાથે ઝઘડો કરે છે કે ફટાફટ અમને કંઈક ખાવાનું આપો અને અમને રૂમ આપી દો. આજે તો ફ્લાઇટ કેન્સલ થઈ. હવે કાલે સવારે 8 વાગ્યાની ફ્લાઇટ છે. એટલે આજે અહીંયા બધા ઉમેદ હોટલમાં બધા પેસેન્જરોને રોકાવાનું છે. તમે જોઈ શકો છો નાના નાના બાળકો પણ છે. પાયલ પણ બાપડી બહુ જ કંટાળી ગઈ હતી. હવે ત્રીજા બ્લોગમાં હું તમને પાછું અમે લોકો અહીંયાથી પાયલને લઈ અને અમે રિવરફ્રન્ટ ફરવા માટે ગયેલા હતા, અટલ બ્રિજ જોવા માટે. પાયલે અટલ બ્રિજ નહોતું જોયો એટલા માટે રહી ગયું હતું. અને હું સાથે સાથે ઉમેદ હોટલનો બ્લોગ પણ બનાવી રહી છું. તમે જોઈ શકો છો, સરસ વિડીયો બનાવી રહી છું. તો ફ્રેન્ડ્સ, આ હોટલ એરપોર્ટથી 1 કિલોમીટરની દૂરી પર છે અને મારા ઘરેથી 7 કિલોમીટરની દૂરી પર છે. એટલે બહુ કંઈ એરપોર્ટથી નજીક જ છે, બહુ દૂર નથી. તો ફ્રેન્ડ્સ, આ હોટલ બહુ સરસ છે. જો તમે અહીંયા આજુબાજુમાં યા કોઈ વખતે અમદાવાદ આવો તો આ હોટલની મુલાકાત જરૂરથી લેજો. બહુ સરસ છે હોટલ. જય ગણપતિ દાદા. ફ્રેન્ડ્સ, દેખો ગણપતિ દાદા કેટલા સરસ લાગે છે. એમની મૂર્તિ કેટલી સરસ છે. એ પણ મેં વિડીયોમાં લઈ લીધું છે. બહુ સરસ છે હોટલ. એક કલાક પછી અમને રૂમ આપી દીધો છે હોટલવાળા ભાઈએ, મેનેજરે. હવે અમારો સામાન બધો પાયલનો અમે અંદર મૂકી દઈશું અને પાયલને લઈને અમે રિવરફ્રન્ટ અટલ બ્રિજ જઈશું. બહુ સરસ છે ત્યાં જોવાનો. ફ્લાવર શો છે અને અટલ બ્રિજ બહુ સરસ છે ત્યાં. ફ્રેન્ડ્સ, જો તમે
અહીંયા આવો તો અટલ બ્રિજની મુલાકાત જરૂરથી લેજો. વ્લોગ 3માં તમે ફૂલ વિડીયો જોજો મારો. મેં મસ્ત વિડીયો બનાવેલો છે અટલ બ્રિજનો. પાર્ટ 3 જોવાનું ભૂલતા નહીં ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ પાયલ થોડી ફ્રેશ થઈ ગઈ છે, રૂમ મળી ગયો છે, સામાન અમે અંદર બધો મૂકી દીધો છે. હવે અમે પાયલને લઈ અને જઈએ છીએ અટલ બ્રિજ ઉપર રિવરફ્રન્ટ. તો ત્યાં એને બહુ જ ભૂખ લાગી છે અત્યારે, તો ત્યાં જઈને અમે બધાએ નાસ્તો કરીશું અને સરસ રીતે બધા સાથે ફરીશું, મજા કરીશું. તમે જોઈ શકો છો આ ઉમેદ હોટલ છે, મેં નામ પણ અંદર મેન્શન કર્યું છે. તો આવો તો આ હોટલની મુલાકાત જરૂરથી લેજો. બાય બાય, ફરી મળીશું બીજા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. કમિંગ સૂન પાર્ટ 3.